રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર વધુ એક ગંભીર કેસ સામે આવ્યો છે, જ્યાં યુવકે યુવતીને અગાઉની સગાઈ તોડાવી પોતાની સાથે સગાઈ કરાવી હતી અને લગ્નનો વિશ્વાસ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યાં બાદમાં લગ્ન કરવાની ના પાડી વકીલ મારફતે સગાઈ તોડવાની નોટિસ પણ મોકલતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ઓક્ટોબર 2025 થી માર્ચ 2024 દરમિયાન રાજકોટમાં આકાશવાણી ચોક નજીક આવેલા એક મકાનમાં આરોપીએ લગ્નની લાલચ આપી હતી અને અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ પણ ચાલી રહી છે. તારીખ 23/6/2026 રોજ ગાંધીધામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદી જેઓએ ફરિયાદ આપેલી ફરિયાદ મુજબ આ કામના આરોપી અવધ બટુકભાઈ ગોહિલ, જેઓ દહેજ ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, તેઓની સાથે સામાજિક એક જ સમાજના હોય, સામાજિક રીતે એકબીજાનો 1 વર્ષ પહેલા પરિચય થયેલો હોય. ત્યારબાદ આ લોકો પરિચય થયા બાદ એકબીજા સાથે મળી એકબીજાને સંપર્ક કરી મળતા તે દરમિયાન આ કામના જે ફરિયાદી બેન છે, ફરિયાદી બેનને લગ્ન કરવાની લાલચ આપીને વિશ્વાસ આપ્યો કે હું તારી સાથે લગ્ન કરીશ. લગ્ન કરવાની લાલચે આ બેન ફરિયાદી તેમજ આરોપી એકબીજાને મળતા અવારનવાર શરીર સંબંધ બાંધેલા હતા. ત્યારબાદ આ કામના આરોપી જે અવધ બટુકભાઈ ગોહિલ છે, જેઓએ લગ્ન કરવાની ના પાડી દીધેલી અને કહેલું કે હું તારી સાથે લગ્ન નહીં કરું, જેથી આ કામના ફરિયાદી બેને આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવેલો છે અને તારીખ 24ના રોજ ગઈકાલના રોજ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે.